સોરિયાસિસનો એક દર્દી આવ્યો. તેને 10 વર્ષથી સોરિયાસિસ હતું. હોમિયોપેથીમાં અમે દર્દીની સંપૂર્ણ માહિતી લઈએ છીએ. તેમની માહિતી લેતી વખતે મને સમજાયું કે તેમને બાળપણથી જ ખૂબ ગુસ્સો આવતો હતો અને તેમણે કહ્યું કે લગ્ન પછી પતિ સાથે અને પરિવારમાં મારી સાસુ સાથે ઘરમાં ખૂબ ગુસ્સો આવતો હતો, ઝઘડા થતા હતા અને ત્યારબાદ આ સોરિયાસિસની સમસ્યા વધુ વધી ગઈ. તો અમે પૂછ્યું કે જ્યારે તમને આ ગુસ્સો આવે છે ત્યારે તમને શું કરવા મન થાય છે? તેમણે કહ્યું, મને બધું તોડફોડ કરવા મન થાય છે પણ હું તે કરી શકતી નથી. તો આ જ છે સોરિયાસિસનું કારણ. તેમના કેસમાં ગુસ્સો દબાઈ ગયો છે. તેઓ ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી. આ સોરિયાસિસ થવાનું કારણ છે અને અમે આ જ કારણ પર કામ કરીને તેમનું સોરિયાસિસ ઠીક કરી દીધું. આ રીતે હોમિયોપેથીમાં બીમારીના કારણ પર કામ કરવામાં આવે છે. કારણ અનેક હોઈ શકે છે. તેના તણાવભર્યા જીવનમાં હોઈ શકે છે, તેના બાળપણમાં હોઈ શકે છે, કોઈ ઘટનામાં હોઈ શકે છે, તેના જીવનશૈલીમાં હોઈ શકે છે, કોઈ શારીરિક કારણ હોઈ શકે છે. જે પર કારણ છે અમે તે પર કામ કરીએ છીએ અને તે પર જ દવા આપીએ છીએ. આખી દર્દીની બીમારી મૂળથી ઠીક થઈ જાય છે. અમારું કન્સલ્ટેશન લેવા માટે નીચે આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરો.